એસઆઈઆરની કામગીરીમાં વિવાદ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે। ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતોમાં મોટો વિરોધાભાસ સામે આવ્યો છે। નામ કમી કરવા માટે આવેલા ફોર્મના આંકડામાં વિસંગતતા જોવા મળી છે। 23મી જાન્યુઆરીએ ચૂંટણી પંચે 12,59,229 ફોર્મ નામ કમી માટે ભરાયાની વિગત આપી હતી અને આજે આપેલી વિગતમાં 9,88,621 ફોર્મ નંબર 7 મળ્યા હોવાનો ઉલ્લેખ છે। ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ અત્યાર સુધી મળેલી અરજીઓ અંગે ચૂંટણી પંચે જાહેર કરી છે માહિતી। तो आ अंगे વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, પહેલાથી જ વિપક્ષ તો એસઆઈઆરની કામગીરી મુદ્દે વિરોધ નોંધાવી જ રહ્યું છે। ફોર્મ નંબર 7 નામ કમી કરવા માટે તેઓ ગોટાળો કરી રહ્યા હોવાની પણ આક્ષેપો અત્યાર સુધી વિપક્ષે કર્યા છે। હવે એસઆઈઆરની કામગીરી બાદ હવે ચૂંટણી પંચે જાહેર કરેલી વિગતોમાં મોટા વિરોધાભાસ જોવા મળ્યો છે। જાણવા માંગીશું શું મામલો સામે આવ્યો છે હાલ આ મામલે? બિલકુલ થી અત્યારે ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે મતદાર યાદી ખાસ સઘન સુરક્ષા સુધારણા ચાલી રહી છે। તે દરમિયાન જે 19 તારીખના રોજ જે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, ત્યારબાદ જેને કોઈ સવાલ હોય, કોઈ વાંધો હોય, નવા નામ ઉમેરવા હોય તેના માટે ફોર્મ 6A અને નામ કમી કરાવવા હોય તો ફોર્મ 7 ભરવાનું રહેશે, એ પ્રકારની જે વાત સામે આવી હતી। ત્યારબાદ તબક્કાવાર રીતે ચૂંટણી પંચ દ્વારા જે માહિતી છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આજે પણ ચૂંટણી પંચ દ્વારા એ જે યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કેટલા લોકોએ ફોર્મ 6 ભર્યા, કેટલા લોકોએ ફોર્મ 6A ભર્યા અને કેટલા લોકોએ નામ કમી કરવા માટે ફોર્મ 7 ભર્યું, તેની યાદીમાં મોટો વિરોધાભાસ છે તે જોવા મળી રહ્યો છે। વાત કરવામાં આવે તો 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે નામ કમી કરાવવા માટે 12,59,229 લોકોએ ફોર્મ 7 ભર્યા, જ્યારે આજે જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે 9,88,000 ફોર્મ જે તે ભરવામાં આવ્યા છે, એટલે કે 3 લાખ જેટલા લોકોનો જે વિસંગતતા છે તે હાલ યાદીમાં જોવા મળી રહી છે। એ સ્પષ્ટ નથી કે આ આંકડો છે તેમાં ઘટાડો કયા કારણથી થયો છે, પરંતુ મહત્વની વાત એ છે કે વિપક્ષ દ્વારા પણ અનેક વખત આક્ષેપો છે, સવાલો છે તે કરવામાં આવ્યા છે કે ફોર્મ 7 ને લઈને અનેક વાંધાઓ છે, પરંતુ આજે ચૂંટણી પંચ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે તેમાં પણ વિસંગતતા છે તે જોવા મળી રહી છે। બિલકુલ, આભાર રોનક। તો ચૂંટણી પંચે જે વિગતો જાહેર કરી છે તેમાં પણ હવે વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। વિપક્ષને પ્રહાર કરવા માટે વધુ એક મોકો મળ્યો છે।